નમસ્કાર, સ્વાગત છે આપનું બાત ભારત की ચેનલમાં। હું ધનંજય શુક્લ અને અત્યારે આવ્યો છું ઉમરેઠમાં સાંઈ બાબાની જોડે એક રસ્તો પડે છે અને ત્યાં આ સમાજના 125 થી 150 ઘરો છે અને રસ્તો ખૂબ ખરાબ છે। બાળકો સ્કૂલે ભણવા નથી જઈ શકતા, સગર્ભા સ્ત્રીઓને દવાખાને નથી લઈ જઈ શકાતી, તેમને પણ તકલીફ થયેલી છે અને સાદા માદા હોય તો એમ્બ્યુલન્સ 108 એમના ઘર સુધી નથી આવતી। અને રસ્તો જ્યારે પુરાણ કરીને બનાવવાનું કહે છે ત્યારે એવું થાય છે કે બીજા અમુક આગળ ખેતરો છે એમનો એવી તકલીફ છે કે તમે રસ્તો નીચે રાખો જેથી અમારું પાણી રસ્તામાં નીકળી જાય। અને નીચો રસ્તો આ લોકોનું કેવું એવું છે કે રસ્તો નીચે રાખીએ તો માટીમાં રસ્તો ધોવાઈ જાય તો એનું એ થઈ જાય અને વર્ષોથી આ કારણે રસ્તો થતો નથી। અને એમની રજૂઆત છે સ્થાનિક તંત્ર જોડે કે આ રસ્તો પાકો થઈ જાય કે અહીં રોગચાળો ના ફાટી નીકળે, છોકરા સ્કૂલે ભણવા જઈ શકે અને એમ્બ્યુલન્સ ને બીજું બધું એમના ઘર સુધી આવી શકે। તો આ જ રજૂઆત છે અને આવો તમને એમના મોઢે સંભળાવી કે એમની શું રજૂઆત છે અને શું તકલીફ છે સ્વાસ્થ્ય અંગે, ભણતર અંગે અને સામાજિક રીતે। આભાર। અમારા અહીંયા વર્ષોથી રહીએ છીએ, 150 ઘરની વસ્તી છે અહીંયા અને અમારા રસ્તો થતો નથી। છોકરા પરેશાન। અમારો પ્રશ્ન એ છે કે સાહેબ ચોમાસામાં કીચડ ને કાદવ બહુ થાય છે અને છોકરા નિશાળે જતા નથી, એને એમ્બ્યુલન્સો આવતી નથી। અમારા બહેરાને આ બધા સાજા મોદામાં ડિલિવરીમાં બહુ તકલીફ પડે છે અને કોઈ સાધન આવવા માંગતું જ નથી। હા સાહેબ, નગરપાલિકામાં મામલેદારમાં રજૂઆત કરી છે, થશે કે છે પણ કોઈ સાહેબ થશે કરે છે। શું તમે કહેવા માંગો છો મીડિયા દ્વારા? અમારા મીડિયા દ્વારા એ કહેવા માંગે છે સાહેબ તો રસ્તો તો ઊંચો વહેલા તકે કરે અને ઊંચો કરે, પણ આગળના આજુબાજુના ખેતરો વાળા છે, ખેતર માલિક, એ રસ્તો થવા નહીં દેતા। એ નીચો કરો એમ કહેવા માંગે છે અને એ લોકો એવું કહેવા માંગે છે કે રસ્તો નીચે ગોદીને કરો તો એ રસ્તો થાય, નીચો થાય તો ધોવાઈ જાય રસ્તો, પછી કાદેવ આવે જ છે અને કોઈ મતલબ ના રહે રસ્તો કર્યાનો। એટલે હંમેશા ખેતર રસ્તો ઊંચો કહેવા માંગે। શું નામ છે તમારું ને ક્યાં રહો છો? મારું નામ છે સકુબેન। ક્યાં રહેવાનું? અમારે સાંઈ બાબા વાળી નારે રહીએ છીએ સાહેબ। શું રજૂઆત છે તમારી મીડિયા સામે? અમારી રજૂઆત છે એ સાહેબ કે અમારો રસ્તો થતો નથી, અત્યારે કાદેવ કિચડ થઈ ગયું છે, નાના બાળકો કોઈ જતા નથી સ્કૂલ, પછી અમને સાજા મોજા થાય છે, કોઈ દિલવરી વાળું હોય તો કોઈ સાધન આવવા તૈયાર નથી, કોઈ ગાડી મોટર આવવા તૈયાર નથી, અમને બહુ તકલીફ પડે છે અહીંયા। તો અમે અત્યારે આના માટે રજૂઆત કોઈ કરી છે તમે? હા અમે કરી છે, નગરપાલિકા અમે મામલેદારમાં કરી છે, પણ કોઈ કરવા આવતા નથી। કેમ નથી થતો રસ્તો? એ આગળ ખેતરો વાળા એમ કે છે કે રોડ નીચો કરો અને પછી તમે રોડ બનાવો, તો અત્યારે અમે નીચો રોડ બનાવીએ તો સર આમાં પેલી હતા એની એ તો કાદેવ કિચડ થાય છે, તો અમારે જવાની આવવાની બહુ ઉપાધિ થાય છે। કેટલા ઘરો રહેતા? અમારે 150 ઘરો છે। પોતાની માલિક? હા, અમારી પોતાની માલિક છે અને અમારી પોતાની જમીન છે। શું રજૂઆત છે તમારી? અમારે આ રોડ માટે રજૂઆત છે, અમારે રોડ જ કરવો છે, તે ઊંચો રોડ કરવો છે।